આજે તો રાજકોટ ગયા ને ટ્રાફિકમાં હલવાના. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તો સવારમાં જવાનું તો આપણે હનુમાનજીના મંદિરે, એટલે હું ફટાફટ આવી ગયો હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. મેં પણ દર્શન કરી લીધા મિત્રો, હવે તમે પણ દર્શન કરી લે અને કમેન્ટમાં જય હનુમાનજી લખી નાખજો. દર્શન કરીને હું પાછો નીકળી ગયો ઘર તરફ જવા માટે. હવે જેવો જ ઘરે પહોંચ્યો ત્યાં થોડી વારમાં અમારે એટલો પણ આવી ગયો. લાગે ને બાકી કોલેજ કરીને આવ્યો હોય એવું. હવે એટલાને બાય બાય કરીને હું નીકળી ગયો શોપ તરફ જવા માટે, કારણ કે શોપે આવ્યા હતા મહેમાન. હવે જેવો શોપે પહોંચ્યો તો આપણા મામા માટે મંગાવેલો હતો નાસ્તો. હવે હું તો ઘરેથી નાસ્તો કરીને નીકળ્યો હતો, તો પણ મેં પાછો નાસ્તો કરી લીધો. મફતનું થોડી મેં કાંઈ. હવે અમે ફટાફટ નાસ્તો કરીને નીકળી ગયા, કેમ કે અમારે જવાનું તો રાજકોટ. પછી તો ગાડી 450 ની સ્પીડમાં કરીને અમે નીકળી ગયા. પછી તો લાઠી ગામમાં કરી લીધી એન્ટ્રી, અને જેવા થોડેક દૂર પહોંચ્યા ત્યાં આપણને જોવા મળી ગયો મોટો જબર પંખો. અને તો વિચાર આવ્યો કે આવડો મોટો પંખો કોણે મૂક્યો છે. પછી યાદ આવ્યું કે કોઈકને ગરમી થતી હશે ને એટલે મૂક્યો હોય છે. પછી તો ગામ બાબરાને સીધી કરી લીધી રાજકોટમાં એન્ટ્રી. પણ પછી જેવા થોડા દૂર પહોંચ્યા ત્યાં આપણને જોવા મળી ગયું ટ્રાફિક. હવે ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળીને અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે આવી ગયા નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને અમે ફટાફટ નીકળી ગયા, કેમ કે અમારે કરવાની થોડી ઘણી ખરીદી. હવે જેવી બધી ખરીદી પૂરી થઈ ત્યાં વાગી ગયા હતા. ખરીદી કરીને અમે સાવ થાકી ગયા હતા અને લાગી હતી ભૂખ, એટલે અમે ફટાફટ આવી ગયા પાવભાજી ખાવા માટે. ઘણી બધી રાહ જોઈ પછી ફાઇનલી અમારી આવી ગઈ પાવભાજી. પછી ઝડપથી પાવભાજી ખાઈને અમે નીકળી ગયા, કેમ કે અમારે હજી ઘણું બધું દૂર જવાનું હતું, 60 કિલોમીટર. કારણ કે 3 માંથી એકેય મર્દના ફાડીએ સ્વેટર નહોતું પહેર્યું. તો આજનો વ્લોગ અહીંયા સુધી, કેમ કે આગળ તમારા ભાઈને બાઇક ચલાવવાની હતી. હવે બાઇક ચલાવતો જો ઠંડી નહીં લાગે તો ધારી જશે, નકર અણધારી.